રાજકોટમાં પીજીવીસીએલ કંટ્રોલ રૂમમાં કર્મચારીની બેદરકારીનો હવે વિવાદ સામે આવ્યો છે। કર્મચારી ફોન સાઇટમાં મૂકી અને આરામ કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે અને વાયરલ વિડીયો કરનાર હર્ષિત જાની મીડિયા સમક્ષ આવ્યા છે। 2 વાગ્યાથી કોલ કરતા હતા પરંતુ ફોન નહોતો લાગતો તે પ્રકારનો આરોપ હર્ષિત જાનીએ કર્યો છે। ફોનનો જવાબ ન મળતા કંટ્રોલ રૂમે આવ્યા હતા। કંટ્રોલ રૂમ પહોંચતા 2 કર્મચારીઓ અંદર સૂતા હતા। વાયરલ વિડીયો બાદ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। રાત્રિના શિફ્ટમાં 3 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે પ્રકારની વાત પણ અધિકારીએ કરી। અધિકારી વધુમાં કહ્યું કે કાલે ફરિયાદની નોંધણી ખૂબ થઈ છે। ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરીશું। તમામ સબ ડિવિઝન પર સરપ્રાઇઝ વિઝિટ પણ કરાશે। રૂબરૂ અહીંયા રાત્રે 3:15 આસપાસ આવ્યો, 1.5 કલાક પછી તો મેં જોયું બધું બારી ખુલ્લી હતી, 2 જણા અંદર સૂતા હતા ગાદલું નાખીને અને એમાંથી એક ભાઈ ઊભા થયા, એને મોબાઈલ હાથમાં લીધો અને રિસીવરનું જે લેન્ડલાઇનનું ડબલું હતું એ જે રિસીવરનું જે ફોન ઉપાડવાનું હોય એ જે હોય હેન્ડલ એ ઉપર મૂકેલું હતું, જેથી કરીને કોઈ ગ્રાહકના કમ્પ્લેન થાય નહીં, કોઈનો ફોન આવે નહીં કે કંઈ પણ બનાવ બને તો કંઈ જાણકારી ન થાય અને કોઈને સામો રિપ્લે પણ આપી ન શકે। અને જે મોબાઈલનો જે નંબર રહ્યો એ પણ લાગતો નહોતો, એમાં વ્યસ્ત જ કન્ટિન્યુ આવતો હતો, એટલે વેઇટિંગ નહીં અને કોઈનો કાપી પણ ન શકે અને કોઈનો આવી પણ ન શકે। અમે અહીંયા આવ્યા પછી 10 મિનિટ પછી લાઇટ આવી ગઈ। આવું બીજી વાર ક્યારેય ન બને અને કોઈ પણ પબ્લિક હેરાન ન થાય અને યોગ્ય આનો કંઈક નિરાકરણ કરવું જોઈએ, એના માટે પગલાં લેવા। રાતની શિફ્ટમાં 3 જણા કામ કરતા હતા અને એક ટેલિફોન ઓપરેટર તરીકે અને 2 લાઇનમાં। જ્યારે ફોલ્ટ મળતા વાર લાગી ત્યારે જે પ્રદ્યુમનનગરના એલટીના સ્ટાફ હતા એમને એવું જણાવ્યું કે અમારા મદદની એચટી વાળાને જરૂર પડશે, એટલે લોકો ફોન કરી અને એ લોકો બંને ત્યાં પેટ્રોલિંગમાં ગયા હતા। આવી પરિસ્થિતિ મને જાણ કરવામાં આવી છે અને અહીંયા એક એપ્રેન્ટિસ જ હતા અને એપ્રેન્ટિસ જે છે એ અમારો જે સીયુજી નંબર છે એ સીયુજી નંબરમાં ફોન ઉપર વાત કરતા હતા અને મીનવાઇલ લેન્ડલાઇનમાં પણ ફોન ચાલુ હતા। આ ઉપરાંત 19/22માં પણ ફરિયાદો નોંધાણી હતી, એટલે અનેક ફરિયાદોના એક સાથે ફોન આવતા એને અત્યારે એવું જણાય છે કે એક ફોન જે છે એના ઉપર એની વાત ચાલુ હતી અને બીજા ફોન ઉપર એને ફોન ન લઈ શકે એવું કદાચ કરેલું હોય, પણ જે યોગ્ય નથી અને અમે એના ઉપર નિયમ પ્રમાણે તાત્કાલિક પગલાં પણ લઈશું।